Good morning, everyone. In the last lecture of Advanced Process Control, આપણે લોકો Unit 4 start કરેલો. That is Advanced Control Strategies. Okay, last 2-3 lectures થી or maybe more than that, આપણે લોકો Unit 4 study કરીએ છીએ, that is Advanced Control Strategies. આપણે આની પહેલાના chaptersમાં basic controllers વિશે ભણેલા. Okay, process control એટલે શું હોય એ બધું આપણે જોયું હતું. આ ચેપ્ટરમાં આપણે કંટ્રોલિંગ માટે આપણે જે ટેકનિક્સ યુઝ કરીએ છીએ એ આપણે જે કન્વેન્શનલ કંટ્રોલ સ્ટ્રેટેજીસ જોઈ હતી, જેમ કે ફીડબેક કંટ્રોલ. ઓકે, તો એના કરતા બેટર કંટ્રોલ સ્ટ્રેટેજીસ જે એડવાન્સ છે એના વિશે આપણે ભણવાનું છે. ઓકે, સો વી સ્ટાર્ટેડ વિથ કેસ્કેડ કંટ્રોલ. કેસ્કેડ કંટ્રોલ શું હોય એનો બ્લોક ડાયાગ્રામ આપણે જોયો હતો, અને પછી આપણે એની એપ્લિકેશન જોઈ હતી ઇન જેકેટેડ CSTR. ઓકે, જસ્ટ અ મિનિટ. યસ, એન્ડ બોઇલર ડ્રમ લેવલ કંટ્રોલ. આ બંનેમાં આપણે કેસ્કેડ કંટ્રોલ કેમ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, એમાં મેનિપ્યુલેટેડ વેરિયેબલ કયા હશે, એમાં કંટ્રોલ્ડ વેરિયેબલ કયા હશે, અને કઈ રીતના કેસ્કેડ કંટ્રોલ એમાં ફીડબેક કંટ્રોલ કરતા વધારે યુઝફુલ છે એ આપણે જોયું હતું, રાઈટ? સો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ફીડ ફોરવર્ડ કંટ્રોલ. ઓકે, ફીડ ફોરવર્ડ કંટ્રોલ. હવે ફીડ ફોરવર્ડ કંટ્રોલ મેં આની પહેલા તમને જે કંટ્રોલર્સ વાળું ચેપ્ટર હતું, આઈ થિંક ઇન ધ સેકન્ડ ચેપ્ટર ઓર ફર્સ્ટ ચેપ્ટર, આઈ ડોન્ટ રિમેમ્બર, મેં મોસ્ટલી તમને ફર્સ્ટ ચેપ્ટરમાં કરાવેલું છે ફીડ ફોરવર્ડ કંટ્રોલ. ફીડબેક કંટ્રોલ જોયું હતું અને ફીડ ફોરવર્ડ કંટ્રોલ જોયું હતું ઇન ધ યુનિટ 1, ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ. ઓકે, તો ફીડ ફોરવર્ડ કંટ્રોલ અને ફીડબેક કંટ્રોલ આ બે ટાઈપના કંટ્રોલ ટેકનિક છે. એમાં ફીડબેક કંટ્રોલમાં શું થાય છે કે જ્યારે આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે, મતલબ જ્યારે ડિસ્ટર્બન્સની અસર પ્રોસેસ ઉપર પડી જાય છે અને એના પછી એ જે ફીડબેક જે છે એના પછી જે આઉટપુટ સિગ્નલ જે છે એને અગેન આપવામાં આવે છે ટુ ધ કંટ્રોલર, સો દેટ એ જે ઓલરેડી ડિસ્ટર્બન્સના લીધે પ્રોબ્લેમ આવી ગયો છે એનું કરેક્શન કરી શકે. ઓકે, તો ઇટ મીન્સ આ કેવી છે, કરેક્ટિવ એક્શન લે છે, રાઈટ? પણ આપણે જોયું હતું કે ફીડ ફોરવર્ડ કંટ્રોલ શું કરે છે, એ એન્ટિસિપેટરી મેનરમાં વર્ક કરે છે. નાઉ વોટ ઇઝ એન્ટિસિપેટરી મેનર? કે પહેલાથી જ સ્ટડી જે મોડેલિંગ કરેલું હોય છે આખી સિસ્ટમનું, ફ્રોમ ધેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે ધીસ ડિસ્ટર્બન્સીસ કેન બી ધેર. મતલબ તમારી જે કઈ બી પ્રોસેસ છે એમાં જે કઈ બી વર્ક થતું હોય, જે કઈ બી પ્રોસેસ થતી હોય, તો એમાં these are the possible disturbances. Okay, these are the possible disturbances, અને એ જે possible disturbances છે એને before they can actually affect the process, એની પહેલા એ જે disturbances છે એને કંટ્રોલ કરી લેવામાં આવે છે. ઓકે, તો આને કહેવાય છે ફીડ ફોરવર્ડ કંટ્રોલ. સમજાય છે આ વસ્તુ? ડિફરન્સ સમજાય છે કે ફીડ ફોરવર્ડ અને ફીડબેક. તો ફીડબેકમાં શું કરવામાં આવે છે, આફ્ટર ધ ડિસ્ટર્બન્સ કરેક્ટિવ એક્શન લેવામાં આવે છે, અને ફીડ ફોરવર્ડ કંટ્રોલમાં બિફોર ધ ડિસ્ટર્બન્સ જે કોઈ બી પોસિબલ ડિસ્ટર્બન્સ છે એને આઈડેન્ટિફાઈ કરી અને એના ઉપર એક્શન લેવામાં આવે છે. સો ધીસ વર્ક્સ ઇન એન એન્ટિસિપેટરી મેનર. ઓકે, સો આમાં શું કરવામાં આવે છે કે જે મોડેલ બનાવેલું હોય છે તમારી આખી સિસ્ટમનું, ફ્રોમ ધેટ મોડેલ ઓનલી ધીસ ડિસ્ટર્બન્સીસ આર આઈડેન્ટિફાઈડ અને પછી એના ઉપર એક્શન લેવામાં આવે છે, રાઈટ? સો આને કહેવાય છે ફીડ ફોરવર્ડ કંટ્રોલ. So we can say that feed forward controllers have the theoretical potential for perfect control, but feed forward control જે છે એ ઓલમોસ્ટ હરેક પ્રોસેસમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. એની બી અમુક લિમિટેશન્સ છે. મેજોરિટી ટાઈમ્સ ફીડબેક કંટ્રોલ જે છે યુઝ કરવામાં આવે છે. અમુક પ્રોસેસ એવી હોય છે જેમાં પ્રાયર મોડેલિંગ અને કેલ્ક્યુલેશન્સ કરેલી હોય છે, તો એ પ્રકારની જે સિસ્ટમ્સ જે છે જેમાં ડિસ્ટર્બન્સીસ મેઇનલી આઈડેન્ટિફાઈડ હોય છે અને એના લીધે જ મોસ્ટલી પ્રોબ્લેમ્સ આવતા હોય છે, તો એ પ્રકારની જે પ્રોસેસીસ હોય છે એમાં ફીડ ફોરવર્ડ કંટ્રોલ જે છે એ વધારે યુઝફુલ છે. Okay, so in feed forward control strategy, information concerning one or more conditions that might disturb the control variable is converted into corrective action to minimize deviation of the controlled variable. Okay, તો manipulated variables જે છે એમાં પહેલા ચેન્જીસ કરી નાખવામાં આવે છે so that જે કંટ્રોલ્ડ વેરિયેબલ છે એ મેન્ટેન થઈ શકે. મેનિપ્યુલેટેડ વેરિયેબલ અને કંટ્રોલ્ડ વેરિયેબલ આ બે પ્રકારના વેરિયેબલ છે જે આપણે આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટરથી ભણતા આવીએ છીએ. કંટ્રોલ્ડ વેરિયેબલ એટલે તમારો આઉટપુટ. ઓકે, ધેટ ઇઝ યોર આઉટપુટ. અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ એટલે એ વેરિયેબલ્સ જેમાં તમે ચેન્જ કરો છો જે ડાયરેક્ટલી તમારા કંટ્રોલ્ડ વેરિયેબલને અફેક્ટ કરે છે. સમજાય છે આ વસ્તુ?
કંટ્રોલ્ડ વેરિયેબલ એટલે કયા વેરિયેબલ જે તમારું આઉટપુટ છે એકચ્યુઅલી તમારી સિસ્ટમ જે આઉટપુટ હશે that will be your controlled variable ઓકે અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ શું હશે કે જેનામાં તમે ચેન્જીસ કરો છો જેનાથી તમારો કંટ્રોલ્ડ વેરિયેબલ તમે મેન્ટેન કરી શકો છો સમજાય છે આ વસ્તુ રાઈટ સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે મેનિપ્યુલેટેડ વેરિયેબલ એટલે શું અને કંટ્રોલ વેરિયેબલ એટલે શું તમે મેનિપ્યુલેટ અને કંટ્રોલ આ બંને વર્ડનો મીનિંગ સમજજો એટલે તમને ખબર પડી જશે કે કયો વેરિયેબલ છે મેનિપ્યુલેટ મતલબ જેમાં તમે ચેન્જીસ કરો છો અને કંટ્રોલ્ડ વેરિયેબલ એટલે જેને તમે કંટ્રોલ કરો છો જેને તમે મેન્ટેન કરવાની ટ્રાય કરો છો ફોર એક્ઝામ્પલ તમે કોઈ સિસ્ટમમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવાની ટ્રાય કરતા હોય ઓકે કોઈ જેમ કે આની પહેલા જોયું હતું CSTR ઓકે CSTR જોયું તો કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર ઓકે તેમાં જે ફીડ જે છે ફીડનો જે કંટ્રોલ જે છે અને જે એક આઉટપુટ છે બે હતા બરાબર તો એમાં એવું વેરિયેબલ જે તમારે આઉટપુટમાં આવે છે એ કયું હશે તમારું કંટ્રોલ્ડ વેરિયેબલ અને જેના લીધે આઉટપુટમાં ચેન્જ આવતા હોય એ હશે તમારા મેનિપ્યુલેટેડ વેરિયેબલ ફોર એક્ઝામ્પલ તમે ટેમ્પરેચર કંટ્રોલ કરવાની ટ્રાય કરતા હોય તો જે ટેમ્પરેચર જે છે દેટ વિલ બી યોર કંટ્રોલ્ડ વેરિયેબલ અને ટેમ્પરેચરને જે તે ફ્લુઇડ છે કે જે બે મેટર છે એ જેના ટેમ્પરેચરને અસર કરી શકે એવા વેરિયેબલ્સ હોય બરાબર એને આપણે કહીએ છીએ મેનિપ્યુલેટેડ વેરિયેબલ્સ ઓલરાઈટ સો ફીડ ફોરવર્ડ કંટ્રોલમાં શું કરવામાં આવે છે કે કંટ્રોલ્ડ વેરિયેબલની બદલે જે એક કરતા વધારે જે મેનિપ્યુલેટેડ વેરિયેબલ છે એને એનામાં શું ડિસ્ટર્બન્સ આવી શકે છે એની પોસિબિલિટી જાણી અને એના ઉપર જ કરેક્ટિવ એક્શન જે છે એ લેવામાં આવે છે જેનાથી કંટ્રોલ્ડ વેરિયેબલમાં ડેવિએશન મિનિમમ આવે okay so the controller makes appropriate computation on these signals and calculates new values for the manipulated signals and sends those to the final control element therefore the control variable remains unaffected in spite of the load changes all right the manipulated variable ઉપર પહેલા જ એક્શન લઈ લેવામાં આવે છે જે ડિસ્ટર્બન્સ હોઈ શકે છે પહેલા જ એ સિગ્નલ્સને કમ્પ્યુટેશન કરવામાં આવે છે અને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ન્યૂ વેલ્યુઝ ફોર ધ મેનિપ્યુલેટેડ વેરિયેબલ જેનાથી લોડ ચેન્જીસના લીધે પણ કંટ્રોલ વેરિયેબલમાં ડિસ્ટર્બન્સ આવે નહીં ઓકે નાઉ વી હેવ ધી બ્લોક ડાયાગ્રામ ઓફ અ feed forward system as you can see here this is the feed forward control system આ તમારું કંટ્રોલર ઓકે કંટ્રોલર કોને કંટ્રોલ કરે છે મેનિપ્યુલેટેડ વેરિયેબલ ને અને પ્રોસેસનું આઉટપુટ શું હશે કંટ્રોલ્ડ વેરિયેબલ ઓકે તો હવે ડિસ્ટર્બન્સીસ કયા હોઈ શકે છે એ ડિસ્ટર્બન્સને પહેલા જ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે ફ્રોમ ધ મોડેલિંગ ઓકે જે સિસ્ટમનું જે આખું મોડેલિંગ કરેલું હોય એના ઉપરથી ડિસ્ટર્બન્સીસ કયા હોઈ શકે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એન્ડ બિફોર ધોઝ ડિસ્ટર્બન્સીસ કેન એકચ્યુઅલી અફેક્ટ ધ પ્રોસેસ એને મેનિપ્યુલેટેડ વેરિયેબલમાં એ પ્રકારના ચેન્જ કરવામાં આવે છે સો દેટ ડિસ્ટર્બન્સનું પ્રોસેસ ઉપર અસર પડે નહીં એન્ડ યુ કેન મેન્ટેન ધ કંટ્રોલ વેરિયેબલ ઓકે તો આને કહેવાય છે ફીડ ફોરવર્ડ કંટ્રોલ બાજુમાં તમને કમ્પેરિઝન માટે ફીડબેક કંટ્રોલ આપેલું છે કે ફીડબેકમાં શું થાય છે કે પહેલા ડિસ્ટર્બન્સે અફેક્ટ કરી લીધું પ્રોસેસને એના લીધે કંટ્રોલ્ડ વેરિયેબલ પણ ચેન્જ થઈ ગયું પછી કંટ્રોલ્ડ વેરિયેબલ જે છે એને એઝ અ ફીડબેક આપવામાં આવે છે ટુ ધ કંટ્રોલર અને પછી એ ચેન્જ કરે છે ઇન ધ મેનિપ્યુલેટેડ વેરિયેબલ ધીસ ઇઝ ધ કન્વેન્શનલ ફીડબેક કંટ્રોલ સિસ્ટમ એટલે આમાં શું થયું તમે કરેક્ટિવ એક્શન લીધી અને આમાં તમે એન્ટિસિપેટરી એક્શન લીધી કેમાં ફીડ ફોરવર્ડ કંટ્રોલમાં ઓકે આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર now we have an example feed forward control of a distillation column feed forward control of a distillation column હવે distillation column જે છે એ તમે ક્યાંક સાંભળેલું જ હશે ફિઝિક્સમાં કે કેમિસ્ટ્રીમાં હવે ડિસ્ટિલેશન કોલમ જે છે એ એક એવું ડિવાઇસ છે એક એવું સેટઅપ છે જેમાં લિક્વિડ મિક્સચરને સેપરેટ કરવામાં આવે છે ઓકે લિક્વિડ મિક્સચરને સેપરેટ કરવામાં આવે છે કઈ રીતના તો કે એ જે મિક્સચર જે છે લિક્વિડ્સનું જે મિક્સચર જે છે હવે એમાં જે બે અલગ અલગ પ્રકારના લિક્વિડ જે મિક્સ કરેલા છે એ બનાના બોઇલિંગ પોઈન્ટ કેવા હશે ડિફરન્ટ હશે ઓકે તો રિપીટેડ ઇવેપોરેશનની પ્રોસેસ અને કન્ડેન્સેશનની મદદથી શું કરવામાં આવે છે બંને લિક્વિડને અલગ પાડવામાં આવે છે ઓકે આની કહેવાય છે ડિસ્ટિલેશન કોલમ ઓકે સો ડિસ્ટિલેશન કોલમ જે છે એક એવી પ્રોસેસ છે જે મિક્સ્ડ લિક્વિડને અલગ કરે છે બાય making use of different boiling points of both the liquids okay condensation
અને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આ ત્રણેય વસ્તુનો યુઝ કરીને બે અલગ અલગ લિક્વિડ જે મિક્સ થયેલા હોય છે એને અલગ કરે છે. ઓકે, કઈ રીતના કરવામાં આવે છે જસ્ટ એક ઓવરવ્યુ જોઈ લઈએ. તો સૌથી પહેલા શું કરવામાં આવે છે, હીટઅપ કરવામાં આવે છે. ઓકે, હીટ કરવામાં આવે છે જે લિક્વિડ છે જેને તમારે સેપરેટ કરવાનું છે એને હીટ કરવામાં આવે છે. અને જ્યારે એને હીટ કરવામાં આવે છે એટલે શું થશે કે એ વેપરાઇઝ થશે. ઓકે, જેનો બોઇલિંગ પોઈન્ટ લોઅર હશે, બે લિક્વિડ જે મિક્સ કરેલા છે એમાંથી જે લિક્વિડનો બોઇલિંગ પોઈન્ટ લો હશે એ જલ્દી ઇવેપોરેટ થશે, જલ્દી વેપરાઇઝ થશે. બરાબર, હવે શું થાય છે કે આ જે કોલમ જે હોય છે, આ જે ડિસ્ટિલેશન કોલમ જે હોય છે એનું ડિઝાઇન એવી રીતના હોય છે કે એમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ હોય છે. કહેવાનો મતલબ શું કે એનો જે લોઅર પોર્શન હોય છે, બોટમ પાર્ટ જે હોય છે એ ઉપરના ભાગ કરતા વધારે ગરમ હોય છે, ઉપરના ભાગ કરતા એ વધારે ગરમ હોય છે. એટલે શું થશે કે જે એવું લિક્વિડ જેનો બોઇલિંગ પોઈન્ટ લો છે એ જલ્દી વેપરાઇઝ થઈને વેપરના ફોર્મમાં એ ઉપર ચડવા માંડશે. ઓકે, અને બીજું લિક્વિડ જેનો બોઇલિંગ પોઈન્ટ વધારે છે એ નીચે રહેશે. ઓકે, અને બીજું શું વસ્તુ છે કે આ જે આખું ડિસ્ટિલેશન કોલમ જે છે એમાં ટેમ્પરેચર ગ્રેડિયન્ટ હોય છે. મતલબ ઇટ વિલ બી હોટર ઇન ધ બોટમ પાર્ટ એન્ડ જેમ જેમ ઉપર જશે એમ કુલર હશે, ઠંડુ હશે. ઓકે, એટલે થશે શું કે જે વેપર અહીંથી જે બનીને નીકળી એ જેમ જેમ ઉપર જશે એટલે ઉપર ટેમ્પરેચર્સ આર લો, એટલે જે ઓછા ટેમ્પરેચરમાં શું થવા મળશે એનું કન્ડેન્સેશન. ઓકે, એનું શું થવા મળશે કન્ડેન્સેશન. એટલે વેપર જે ઉપર ઉઠી ગઈ એ ઠંડી પડશે અને એ કન્ડેન્સેશન થશે. મતલબ વેપર વિલ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ લિક્વિડ ફોર્મ. ઓકે, સમજાય છે આ વસ્તુ? ઓકે, અને પછી અહીંયા ઉપર આખી કોલમની અંદર, આમાં બતાવેલું નથી પણ આખી કોલમની અંદર પ્લેટ્સ હશે, પ્લેટ્સ અને રેક્સ હશે. એટલે એમાં જે લિક્વિડ ઠંડુ થાય છે અને કન્ડેન્સ થાય છે એ એમાં પડશે. ઓકે, સો જે વોલેટાઇલ લિક્વિડ હશે એ ઉપરની સાઈડ ટોપ સાઈડમાં ભેગું થશે અને જે ઓછું વોલેટાઇલ કમ્પોનન્ટ હશે લિક્વિડનું એ અહીંયા બોટમમાં જમા થશે. તો એઝ યુ કેન સી વી હેવ ટુ પાર્ટ્સ. જો અહીંયા આવે છે બોટમ પ્રોડક્ટ. ઓકે, અહીંયા શું આવે છે બોટમ પ્રોડક્ટ, અને આ છે તમારું વેપર વાળો પોર્શન જે કન્ડેન્સ થઈને અહીંયાથી બારે, એટલે આ ઓવરહેડ પ્રોડક્ટ. ઓકે, બે આવી ગયા, આ તમારો બોટમ પ્રોડક્ટ અને આ આવી ગયું તમારું ઓવરહેડ પ્રોડક્ટ. મતલબ જે વેપર કન્ડેન્સેશન થઈને લિક્વિડ બહાર નીકળ્યું એ આ, અને આ બોટમ પ્રોડક્ટ. એટલે એવું વોલેટાઇલ લિક્વિડ, ઓછું વોલેટાઇલ લિક્વિડ સોરી, જેનો બોઇલિંગ પોઈન્ટ ઘણો વધારે છે. ઓકે, તો આપણે બે અલગ અલગ લિક્વિડને જે મિક્સ હતા એને આપણે અલગ કરી લીધા. બરાબર, ઓકે. હવે અહીં આપેલું છે તમને એક રિફ્લક્સ. ઓકે, વિચ ઇઝ કનેક્ટેડ ટુ ધ ઓવરહેડ પ્રોડક્ટ. યુ કેન સી હિયર વી હેવ અ રિફ્લક્સ. હવે રિફ્લક્સ શું છે તો કે રિફ્લક્સ એટલે શું, તો આમાંથી જે અમુક કન્ડેન્સ થયેલી વેપર જે છે એને આપવામાં આવે છે બેક ટુ ધ કોલમ. અહીંયાથી જે કન્ડેન્સ થયેલી જે વેપર જે છે એ થોડીક વેપરને આપી દેવામાં આવે છે બેક ટુ ધ કોલમ, જેનાથી સેપરેશનની પ્રોસેસ જે છે એ અગેન બેટર થઈ શકે, કે હજુ એમાં બીજા કઈ કમ્પોનેન્ટ્સ રહી ગયા હોય તો એ પણ પ્યોરિફાઈ થઈ શકે, ક્લિયર થઈ શકે. ઓકે, તો આ એનું સિમ્પલ વર્કિંગ છે એક ડિસ્ટિલેશન કોલમનું. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આ જે છે સિમ્પલ વર્કિંગ છે ડિસ્ટિલેશન કોલમ. હવે આપણે આ ડાયગ્રામમાં જોઈએ તો આ તમારો ડિસ્ટિલેશન કોલમનો પાર્ટ છે. હવે આની સાથે અહીંયાથી ફીડ આપવામાં આવે છે. ફીડ મતલબ જેનું તમારે ડિસ્ટિલેશન કરવાનું છે એ. ઓકે, અહીંયા આપેલો છે ફીડ ફોરવર્ડ કંટ્રોલર. ઓકે, and feed forward controller જે છે it is connected with the steam reboiler and it is connected with the reflux. Okay, reflux valve જે છે એની સાથે પણ કનેક્ટેડ છે. આ બંને જગ્યાએ આ કનેક્ટેડ હોય છે. Okay, now let us understand its working. Just a minute. અહીંયા સુધી ક્લિયર છે ને? Please drop a yes or no in the chat box. અહીંયા સુધી ક્લિયર છે? Okay, all right. Now let us understand the working of a feed forward controller in a distillation column. એનું implementation કઈ રીતના કરવામાં આવે છે. તો we can see two variables ft and ct over here, right? Okay, હવે આના મેઇન કમ્પોનન્ટ્સ કયા હશે? એક તો રિફ્લક્સ રેશિયો, ઓકે, અને જે ફીડ આવે છે એ.
ઓકે, હવે અહીં સુધી ક્લિયર છે? નાઉ the lightest product, those with the lower boiling point and high volatility, they exit from the top of the column. એ અહીંયાથી નીકળી જાય છે, બરાબર? અને જે લેસ વોલેટાઇલ જે છે એ બોટમ માંથી બહાર નીકળે છે. અહીંયા આપેલું છે તમને બોટમ પ્રોડક્ટ. ઓકે, હવે ઓવરહેડ સ્ટીમ જે છે, જે અહીંયા ઉપર જે સ્ટીમ ભરાણી છે, ઇટ ઇઝ કુલ્ડ યુઝિંગ અ કન્ડેન્સર, અને બોટમ ના જે છે એને હીટ કરવામાં આવે છે ઇન અ રીબોઇલર, જે અહીંયા આપેલું છે. ઓકે, હવે અહીંયા બે પ્રકારના ડિસ્ટર્બન્સ હોઈ શકે છે. એક તો છે ફીડ ફ્લો રેટ અને એક છે કમ્પોઝિશન. ઓકે, એક છે ફીડ નું ફ્લો રેટ અને એક છે કમ્પોઝિશન. કમ્પોઝિશન મતલબ તમારું આ જે બંને મિક્સચર નું કમ્પોઝિશન જે છે ને એ. ઓકે, નાઉ મેનિપ્યુલેટેડ વેરિયેબલ કયા હશે આમાં? સ્ટીમ પ્રેશર ઇન ધ રીબોઇલર એન્ડ ધ રિફ્લક્સ રેશિયો, જે મેં તમને હમણાં કીધું એ. સ્ટીમ પ્રેશર, આ જે રીબોઇલર જે છે, જે બોટમ પ્રોડક્ટને અગેન રીબોઇલ કરે છે, તો એમાં સ્ટીમ પ્રેશર અને એક રિફ્લક્સ રેશિયો. ઓકે, સ્ટીમ રીબોઇલર અને મતલબ આમાં પ્રેશર અને રિફ્લક્સ રેશિયો. નાઉ વોટ ઇઝ રિફ્લક્સ રેશિયો? It indicates the amount of product to be recycled back to the top of the column. રિફ્લક્સ રેશિયો તમને શું બતાવે છે કે કેટલું પ્રોડક્ટ જે અહીંયા ડિસ્ટિલેટ થઈને બહાર નીકળ્યું છે, કેટલું પ્રોડક્ટ, કેટલું જે લિક્વિડ અહીંથી જે બહાર નીકળ્યું છે એ કેટલું પાછું અહીંયા મોકલવું પડશે. ધેટ ઇઝ કોલ્ડ ધ રિફ્લક્સ રેશિયો. અને સ્ટીમ બોઇલરનું એક પ્રેશર. આ બંને શું છે? આપણા મેનિપ્યુલેટેડ વેરિયેબલ. કહેવાનો મતલબ શું કે આ બંને વેરિયેબલના લીધે ડિસ્ટર્બન્સ આમાં આવી શકે છે. ઓકે, આ બંનેના લીધે આમાં ડિસ્ટર્બન્સ જે છે એ આવી શકે છે. ઓલરાઈટ, the composition of the overhead or bottom product is the controlled variable. ઓકે, મતલબ તમારું ઓવરહેડ પ્રોડક્ટ જે અહીંથી સ્ટીમ કન્ડેન્સેટ થઈને બહાર નીકળી છે લિક્વિડના ફોર્મમાં, એ અને બોટમ પ્રોડક્ટ. કારણ કે આપણે શું કરીએ છીએ, બે અલગ અલગ લિક્વિડ જે મિક્સ હતા આપણે એને અલગ કરીએ છીએ. ઓકે, તો એનું કમ્પોઝિશન મતલબ એ એકચ્યુઅલી કેટલા પ્યોર ફોર્મમાં બહાર નીકળ્યું છે, બંને લિક્વિડ કેટલી પ્યોરિટી સાથે અલગ થયા છે. સમજાય છે આ વસ્તુ? બંને લિક્વિડનું કમ્પોઝિશન એટલે શું કે જે બંને જે અલગ અલગ લિક્વિડ હતા એ કેટલી પ્યોરિટી સાથે અલગ થયા છે, એને કહેવાય એનું કમ્પોઝિશન. ઓકે, સો ધેટ વિલ બી અવર કંટ્રોલ્ડ વેરિયેબલ. સમજાણું? તો રિફ્લક્સ રેશિયો એન્ડ સ્ટીમ રીબોઇલર નું પ્રેશર, ધેટ વિલ બી ધ મેનિપ્યુલેટેડ વેરિયેબલ. અને જે ઓવરહેડ પ્રોડક્ટ અને બોટમ પ્રોડક્ટ, જે બંને લિક્વિડ જે છે જે તમે સેપરેટ કરો છો, એનું કમ્પોઝિશન, ધેટ વિલ બી યોર કંટ્રોલ્ડ વેરિયેબલ્સ. આપણે કંટ્રોલ કોને કરવાનું છે? આ બંને જે પ્રોડક્ટ નીકળે છે એનું કમ્પોઝિશનને. અને આપણે મેનિપ્યુલેટ કોને કરશું? તો કે રિફ્લક્સ રેશિયો અને સ્ટીમ રીબોઇલરનું પ્રેશર. ઓકે, સમજાણું? સો this is called the feed forward control of the distillation column. So as you can see, આપણે feed forward controller ની મદદથી આ બંનેને કંટ્રોલ કરીએ તો આપણે બોટમ પ્રોડક્ટ અને ઓવરહેડ પ્રોડક્ટ કેવા નીકળે છે that we can control. સમજાણું? અને કહેવાય છે feed forward control of a distillation column. આ ક્લિયર થયું? Is this clear? Please drop a yes or no in the chat box. Doubt હોય તો પૂછી શકો છો. Okay, all right. Thank you. Let us move to the next topic, that is the feed forward control of a heat exchanger. Okay, heat exchanger. હવે heat exchanger જે છે એ તમે બહુ સાંભળેલું હશે કે heat exchanger નું કામ શું હોય કે સપોઝ તમારી પાસે તમારે હીટ ટ્રાન્સફર કરાવવી છે, અથવા બે કરતા વધારે ફ્લુઇડ એટલે એમાં લિક્વિડ અને ગેસ બંને આવી જાય. ઓકે, એને તમારે મિક્સ કર્યા વગર તમારે હીટ ટ્રાન્સફર કરાવવી છે, તો એના માટે હીટ એક્સચેન્જર જે છે એ આપણે યુઝ કરવામાં આવે છે. ઓકે, ઇટ ગિવ્સ ધ પ્રિસાઇઝ થર્મલ કંટ્રોલ ફોર વેરિયસ એપ્લિકેશન. આપણે જેકેટેડ CSTR જોયું હતું આ ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં. ઓકે, આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જેકેટેડ CSTR જોયું હતું. એમાં શું હતું કે અંદર શું હતું, કન્ટિન્યુઅસ સ્ટર્ડ ટેન્ક રિએક્ટર તમારા મેઇન વેસલમાં, અને એની બહાર એક જેકેટ હતું. એ જેકેટની અંદર ઠંડુ લિક્વિડ ફરતું હતું,
જે શું કરતું હતું કે તમારું જે અંદર પ્રોસેસ ચાલે છે, જે કેમિકલ રિએક્શન થાય છે, એને ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકતું હતું. અમુક એવી પ્રોસેસીસ હોય જેમાં હીટ જનરેટ થતી હોય, ઓકે, જેમાં હીટ જનરેટ થતી હોય, તો એ હીટને જો બહુ વધી જશે તો તમારું કેમિકલ રિએક્શન એક્ઝેક્ટ થશે નહીં અને તમને જે પ્રોડક્ટ જોઈએ છે એવી પ્રોડક્ટ બનશે નહીં. સો ઇન ધેટ કેસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે એનું ટેમ્પરેચર મેન્ટેન કરો. એનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે શું યુઝ કરવામાં આવે છે? હીટ એક્સચેન્જર. નામ ઉપરથી જ ખબર પડે, હીટ એક્સચેન્જ થાય છે. મતલબ આઈધર એક લિક્વિડ ઓર ફ્લુઇડ જે છે એ બીજા લિક્વિડ ઓર ફ્લુઇડને ગરમ કરે છે અથવા તો એને ઠંડુ કરે છે. ઇન શોર્ટ, આપણે એનું જે ટેમ્પરેચર જે છે આપણે એને કંટ્રોલ કરીએ છીએ, રાઈટ? સો દેટ ઇઝ એન હીટ એક્સચેન્જર. ઓકે, સો અહીં ઉદ્દેશ્ય સ્ટીમ ફ્લો રેટમાં ફેરફાર કરીને પ્રવાહીના બહાર નીકળવાના તાપમાનને સ્થિર રાખવાનો છે. કેમાં? હીટ એક્સચેન્જરમાં. આપણે નીચે ડાયાગ્રામ જોઈએ, ત્યાંથી આપણને વધારે ખબર પડશે. ઓલરાઈટ, સો હીટ એક્સચેન્જરનું બેઝિક કામ સમજાઈ ગયું કે હીટ એક્સચેન્જર શું કરે છે? જે તે બી પ્રોસેસ ચાલે છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરે છે. ઓકે, સો દેટ આપણને ડિઝાયર્ડ પ્રોડક્ટ મળે. ઓલરાઈટ, નાઉ ધીસ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ફીડ ફોરવર્ડ કંટ્રોલ ઓફ હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જર માટે તમે ફીડ ફોરવર્ડ કંટ્રોલ કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો એ. ઓકે, હવે આ જે છે આ તમારું હીટ એક્સચેન્જર છે. ઓકે, આમાં તમારો કંટ્રોલ્ડ વેરિયેબલ શું હશે? આઉટપુટ ટેમ્પરેચર. ઓકે, આઉટપુટ ટેમ્પરેચર તમારી જે પ્રોસેસ જે છે એનો આઉટપુટ ટેમ્પરેચર વિલ બી યોર controlled variable. Okay, so the objective is to keep the exit temperature of the liquid constant by manipulating the stream flow rate. જે મેં તમને એમ કીધું કે તમારું જે સ્ટ્રીમ ફ્લો જે છે એનું આઉટપુટ ટેમ્પરેચર કેટલો હશે, that will be your controlled variable. મતલબ આપણે એને કંટ્રોલ કરવાનું છે. તેના માટે આપણે કયા વેરિયેબલને મેનિપ્યુલેટ કરશું તો આપણને આઉટપુટ ટેમ્પરેચર જે છે એ કંટ્રોલ થશે, એ આપણે આમાં સમજવાનું છે. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધ ફીડ ફોરવર્ડ કંટ્રોલર. ઓકે, સેટ પોઈન્ટ શું હશે? તમારું આઉટપુટ નું ટેમ્પરેચર તમને જેટલું જોઈએ છે, આઉટપુટ નું ટેમ્પરેચર તમને જેટલું જોઈએ છે, that will be your set point. Okay, T out is your desired set point. અહીંયાથી આવે છે તમારી લિક્વિડ સ્ટ્રીમ. ઓકે, અહીંયાથી આવે છે લિક્વિડ સ્ટ્રીમ, અહીંયા એનું ટેમ્પરેચર અને એનો ફ્લો રેટ. ઓકે, ટેમ્પરેચર અને ફ્લો રેટ એ બંને કોને આપવામાં આવે છે? ટુ ધ ફીડ ફોરવર્ડ કંટ્રોલર. ઓલરાઈટ, અહીં સુધી ક્લિયર? હવે બે મેઇન ડિસ્ટર્બન્સીસ ઓર લોડ આમાં હોઈ શકે છે. કયા કયા છે? તો કે લિક્વિડ ફ્લો રેટ અને લિક્વિડ ઇનલેટ ટેમ્પરેચર, જે આપણે અહીંયા મેજર કરીએ છીએ. લિક્વિડનું ફ્લો રેટ, ઓકે, અને લિક્વિડનું ટેમ્પરેચર, આ બંને જે છે they will determine the output temperature of the liquid. Okay, that they will determine the output temperature of the liquid. હવે આપણે અહીંયાથી જે લિક્વિડ આપીએ છીએ, બરાબર, એ અહીંયાથી તમારી પ્રોસેસમાં થઈને બહાર જાય છે એટલે શું થાય છે કે એના ટેમ્પરેચરમાં ચેન્જ આવશે. શું કામ? કારણ કે અંદર જે પ્રોસેસ થાય છે એની સાથે જે હીટ જે છે એ એક્સચેન્જ થશે. રાઈટ, જો પ્રોસેસ ગરમ હશે, મતલબ પ્રોસેસ જે છે એનું રિએક્શનના લીધે એ હીટ જનરેટ કરતી હશે, તો આ જે લિક્વિડ જે છે એ હીટને પોતાનામાં કેરી કરી અને અહીંયાથી બહાર નીકળશે એટલે એનું ટેમ્પરેચર જે છે એ ચેન્જ થશે. સમજાણું? તો તમે આમાં જે લિક્વિડ સ્ટ્રીમ આપો છો ઇન ધ હીટ એક્સચેન્જર, એનું ટેમ્પરેચર અને એનો ફ્લો રેટ, બરાબર, એ બંનેને જો તમે કંટ્રોલ કરો, એ બંનેને તમે મેનિપ્યુલેટ કરો, તો તમે આઉટપુટ ટેમ્પરેચરને કંટ્રોલ કરી શકો છો. બરાબર. ના, હવે જો તમે એક વસ્તુ વિચારો, ઇફ યુ આર નોટ કંટ્રોલિંગ ધીઝ બોથ, જો તમે આ એક જ ટેમ્પરેચર ઉપર અને એક જ ફ્લો રેટથી તમે આમાં ઇનપુટ આપ્યા કરશો, તો થશે શું કે જો તમારી પ્રોસેસનું ટેમ્પરેચર વધે છે અથવા તો ઘટે છે, તો એનાથી તમારું આઉટપુટ ટેમ્પરેચર જે છે એ પણ ચેન્જ થયા કરશે. બરાબર, એ પણ ચેન્જ થયા કરશે. અને પછી તમારે શું કરવું પડશે કે પછી તમે જે આઉટપુટ ટેમ્પરેચર જે છે એને મેજર કરીને પછી અગેન તમે એને આપો છો ટુ ધ કંટ્રોલર. પછી કંટ્રોલર જે છે એ ફ્લો રેટ અને લિક્વિડ સ્ટ્રીમનું જે ટેમ્પરેચર જે છે એમાં ચેન્જીસ કરશે. સો એને કહેવાય છે ફીડબેક કંટ્રોલ. બરાબર, પણ આપણે શું કર્યું કે આઉટપુટ ટેમ્પરેચરને અફેક્ટ કરે એની પહેલા જ આપણે એના જે મેનિપ્યુલેટેડ વેરિયેબલ છે એમાં ચેન્જ કરી નાખીએ, એટલે તમારું આઉટપુટ જે છે એ ડિઝાયર્ડ સેટ પોઈન્ટ ઉપર મેન્ટેન રહી શકે છે. ઓલરાઈટ, so this is the feed forward control of heat exchanger. Is this clear? Please drop a yes or no in the chat box. Doubt है तो पूछे लेजो. Okay, all right. Now the third topic,
that is feed forward control of drum boiler. Feed forward control of a drum boiler. હવે ડ્રમ બોઇલર એટલે શું હોય? કાંઈ એક પ્રકારનું બોઇલર જ છે. ઓકે, એક પ્રકારનું બોઇલર જે છે જેમાં વોટર ટ્યુબ બોઇલર હોય છે, જે એમાં યુઝ કેનો કરવામાં આવે છે? એક લાર્જ સિલિન્ડ્રિકલ વેસલ હોય છે જેને આપણે ડ્રમ કહીએ છીએ. ઓકે, જેને આપણે ડ્રમ કહીએ છીએ, અને ડ્રમની અંદર જે લિક્વિડ જે છે એને સ્ટોર કરવામાં આવે છે, બરાબર, to store and separate steam from water, facilitating the production of clean dry steam for various applications. એટલે આમાં શું પ્રોડ્યુસ કરવામાં આવે છે? સ્ટીમ પ્રોડ્યુસ કરવામાં આવે છે for different applications. ઓલરાઈટ, આને કહેવાય છે ડ્રમ બોઇલર. હવે આ જે ડ્રમ બોઇલર જે છે એના માટે પણ we can use the feed forward control. ઓકે, આપણો ઓબ્જેક્ટિવ શું છે? Let's move to the block diagram. This is the block diagram of feed forward control of a drum boiler. હવે આમાં આપણું મેઇન ઓબ્જેક્ટિવ શું છે? કે ડ્રમની અંદર જે લિક્વિડ લેવલ છે, as you can see, ડ્રમ જે છે એની અંદર લિક્વિડ લેવલ જે છે એને આપણે મેન્ટેન કરવાનું છે. ઓકે, એને આપણે મેન્ટેન કરવાનું છે, પણ હવે એ મેન્ટેન થાય છે, પણ પ્લાન્ટની અંદર જે ફીડ વોટર જે છે એનો ફ્લો છે, ઓકે, એની ડિફરન્ટ ડિમાન્ડ હોય છે. એની ડિમાન્ડમાં જે ચેન્જ આવતો હોય, મતલબ લોડમાં જે ચેન્જ આવતો હોય છે, એના બેઝિસ ઉપર જે તમારું ડ્રમ બોઇલર જે છે એમાં રહેતા લિક્વિડનું લેવલ જે છે એ આપણે મેન્ટેન કરવાનું છે. ઓકે, સો ધ ફ્લો રેટ ઓફ ધ ફીડ ઇઝ ધ મેનિપ્યુલેટેડ વેરિયેબલ. એટલે અહીંથી જે ફીડ વોટર આવે છે એનું ફ્લો રેટ વિલ બી યોર મેનિપ્યુલેટેડ વેરિયેબલ. ઓકે, અને તમારો કંટ્રોલ્ડ વેરિયેબલ શું છે? તો કે આઉટપુટ stream. બરાબર, સમજાણું? So this is called the feed forward control of a drum boiler. So drum boiler ની અંદર રહેલું લિક્વિડ જે છે એ હીટ થાય છે અને ઇવેપોરેટ થાય છે અને સ્ટીમમાં કન્વર્ટ થાય છે. હવે અહીંયા સ્ટીમમાં જે લોડમાં જે ચેન્જીસ હશે, મતલબ પ્લાન્ટમાં આગળ ક્યાંક સ્ટીમની રિક્વાયરમેન્ટ વધશે. ઓકે, એટલે ડ્રમ બોઇલરમાંથી એ વધારે સ્ટીમ લેશે. ઓકે, તો એનાથી થશે શું કે અહીંયા લિક્વિડનું લેવલ એટલું ઘટશે, તો આપણે કોને મેન્ટેન કરવાનું છે? આ બોઇલરની અંદર લિક્વિડનું જે લેવલ જે છે એને આપણે મેન્ટેન કરવાનું છે. ઓલરાઈટ, તો એનાથી આપણે અંદર ફીડ વોટર કેટલું આપણે આપીએ છીએ? ફીડ વોટરનો જે ઇનલેટ જે છે, ઓકે, એક તો એનો જે ફ્લો રેટ છે એને આપણે મેન્ટેન કરવાનું છે, બરાબર. બીજી વસ્તુ કે અહીંથી આઉટપુટમાં જે સ્ટીમ જે જાય છે એનો ફ્લો રેટ કેટલો છે એ બી આપણે મોનિટર કરવાનું છે. તો બાય મોનિટરિંગ these two we can control the level of the water in the drum boiler. So they will be your manipulated variables, and level of the water in the drum boiler will be your controlled variable. All right, so આ ત્રણ એક્ઝામ્પલ હતા ફીડ ફોરવર્ડ કંટ્રોલ માટેના. ફીડ ફોરવર્ડ કંટ્રોલ ઓફ ડ્રમ બોઇલર, ફીડ ફોરવર્ડ કંટ્રોલ ઓફ હીટ એક્સચેન્જર એન્ડ ફીડ ફોરવર્ડ કંટ્રોલ ઓફ ડિસ્ટિલેશન કોલમ. બરાબર, આ ત્રણ પ્રકારના તમારા ફીડ ફોરવર્ડ કંટ્રોલના એક્ઝામ્પલ્સ આપણે જોયા. બરાબર, સો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એડવાન્ટેજીસ કયા કયા હોઈ શકે? કે સિસ્ટમમાં કંઈ પણ ડિસ્ટર્બન્સ આવે છે એની પહેલા જ તેની ઉપર વર્ક કરી નાખવામાં આવે છે, મતલબ ઇન એન એન્ટિસિપેટરી મેનર. બરાબર, કોઈ સ્લો સિસ્ટમ્સ અને ઘણા ડેડ ટાઈમ વાળી સિસ્ટમ હોય તો એની સાથે પણ ફીડ ફોરવર્ડ કંટ્રોલ જે છે એ ઘણો વધારે કમ્પેટેબલ હોય છે. ઓકે, એન્ડ ક્લોઝ લૂપ સિસ્ટમમાં ઇન્સ્ટેબિલિટી ક્રિએટ કરતો નથી. કોણ? ફીડ ફોરવર્ડ કંટ્રોલ. અયો ઓલરાઈટ, નેક્સ્ટ વી હેવ ધી ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ફીડ ફોરવર્ડ કંટ્રોલ. નાઉ આ પ્રકારની સિસ્ટમ જે હોય છે જ્યારે એનું મોડેલિંગ અને ડિઝાઇન કરવામાં આવે છે ત્યારે જ આ જે બેઝિક કેલ્ક્યુલેશન્સ છે અને કયા કયા ડિસ્ટર્બન્સીસ આવી શકે છે એ બધા પહેલાથી આઈડેન્ટિફાઈ કરવા ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. અધરવાઇઝ ફીડ ફોરવર્ડ કંટ્રોલ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો નહીં. બરાબર, બીજી વસ્તુ, અમુક એવા ડિસ્ટર્બન્સીસ એવા હોય છે જે પહેલાથી મેજર્ડ નથી કરી શકાતા, તો એ પ્રકારની જે સિસ્ટમ જે હોય છે જેમાં ડિસ્ટર્બન્સીસમાં ચેન્જ આવતો હોય છે, પહેલાથી મેજર નથી કરી શકાતા, પહેલાથી એન્ટિસિપેટ નથી કરી શકાતા, એવા ડિસ્ટર્બન્સ હોય છે, તો એવી પ્રકારની સિસ્ટમમાં ફીડ ફોરવર્ડ કંટ્રોલ જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન પોસિબલ નથી. ઓકે, ઓલરાઈટ, એન્ડ જે પ્રોસેસ જે છે એનું પ્રોપર નોલેજ અને પ્રોસેસ જે થાય છે તો એનું પ્રોપર મોડેલિંગ
અને કેલ્ક્યુલેશન્સ પહેલાથી કરી નાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ મોડેલિંગ એરર્સ જે છે એના લીધે પ્રોબ્લેમ આમાં આવી શકે છે. ઓલરાઈટ, મતલબ ઇટ ઇઝ વેરી સેન્સિટિવ ટુ મોડેલિંગ એરર્સ. ઓલરાઈટ, so this is about feed forward control. ફીડ ફોરવર્ડ કંટ્રોલ કોને કહેવાય, એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ અને એના 3 એક્ઝામ્પલ્સ. એટલું આપણે આ લેક્ચરમાં કવર કરેલું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે સ્ટાર્ટ કરશું ફીડ ફોરવર્ડ ફીડબેક કંટ્રોલ કન્ફિગરેશન. ઓલરાઈટ, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ ફોર કમિંગ ટુ ધ ક્લાસ. યુ કેન લીવ ધ મીટિંગ. હા, યસ, યુટ્યુબમાં મુકાઈ જશે. હરેક લેક્ચર હું મૂકી જ દઉં છું. લિંક હોય જ છે ગ્રુપમાં, યુ કેન ચેક ઇટ. ઓકે, એન્ડ આઈ હેવ ઓલ્સો ક્રિએટેડ અ પ્લેલિસ્ટ. પ્લેલિસ્ટની પણ લિંક મેં ગ્રુપમાં મૂકેલી જ છે. એમાં તમારા બધા લેક્ચર ફર્સ્ટ થી લઈને અત્યાર સુધીના બધા છે.